ગુજરા તારું સપનું પૂરું કરશે કરશે. આ બાજુ ખેતરમાં આમાં બધું વેચીને બીજો ચોક લઈ લેવી પડશે નવી જગ્યા. કઈ તો ત્રાસ થઈ ગયો ભૂંગણ માણસોનો બધાનો. આ ખેતરમાં તું જોઈ આવ્યો પણ હવે ઘેર બાજુ જા દે મને. અરે સૌભા બોલો સંતુભાઈ, શું કરો હો ખેતરમાં? એ તમે આ જો ગાય ભેંસ પરાવું હતા તો એવું હે તાર તો ખેતીવાડીમાં તો સારું હ. હું આમ તો સંતુભાઈ બધું સારું હ, હા. પણ આ બધી કૂટો બહુ યાદ માણસોની હોની કૂટો તાર રસ્તાની બસ્તાની આ હું રોજ રોજની જફાઓ રસ્તાની કૂટો ને એવું બધું હે. અને અમે બીજો બધો બહુ ત્રાસ. બધું. એટલે આ અમને એવું લાગે તો એમ કાઢ નાખી જમીન વેચી મારી જમીન વેચી મારવી હે? વેચી મારી બીજા લઈ લેવી. બીજા લેવી હે? હો બહુ બીજી એક જગ્યાએ એક બાજુ લઈ લો ને યાર રસ્તા બસ્તો કૂટતો ને રોજની. રસ્તોની કૂટો હિમ ને. અને તો રોજ આ દોનું ગને રસ્તા માટે આવતા છે ના ટ્રેક્ટર લાવવું તો થાય લાવવા. એવું હિમ ને. તો આ હું તો કંટાળે હું. તો તમે કહેતા હોય તો હું દલાલ બતાવું. સદલા તો બાપા. હોવો દલાલ ગમે એવી તમારી જમીન હશે ને, હા હા ડખાવાળી જફાવાળી કબજા મેટર ગમે એવી કંભોણવાળી જમીન હશે ને તો એ દલાલ જમીન તમારી વેચી મારશે. એટલી બધી તમારી ઓળખાણ. હવ એટલી બધી ઓળખાણ હા તો આપણે જોવો જ છો અમે એક વેચવી જ છે બરોબર. હા અને જોઈને બાર મોત કે મને બીજું તો તમે કહેતા હો તો હું ઈવાનો ફોન કરું પેલા ભરતજી ખરા ને આપણા ગામમાં ઓ એવા. હા તો કરજો ફોન ના. લાગે તો સારી વાત હ ભરતજી. જ્યાં જો તમે ઓન વ્યસ્ત જ બીજી બહુ હોય છે ઉભા ઓહો એટલા મોટા દલાલ. તાની યાર. ના ના હવે લાગે તો ખરો. લાગે હવે તમારા વળી મેર પડી જાય તો સારું વળી. ના ના સંતુભાઈ મેં પાડી દેવાનો હો. ના ના થઈ જ જશે. આ વાત થઈ એટલે જોને તમારું કામ થઈ ગયું. ને વ્યાજની કિંમત મળવી જોઈએ. હા હલો ભરતજી. હા સંતુભાઈ બોલું. આપડે પેલા ક્ષેત્રમાં રહીને સૌ ઉભા ઈ ઓને જમીન વેકવાની હ. જમીન 2 વીઘા હ. ઓ વઈ મોહી ઈ ઓને વીઘો તો વેચી મારે ને વીઘો તે વેકવાનો હી ઓન. ઓહો હા તે તમે આવી જાઓ હો. હા હું ખેતરમાં ઓના જોડે જ ઉભો રહ્યો ખેતરમાં. હા આવી જાઓ હેડો ફટાફટ. એ હા આવી જઈશ સૌ હા. આવી જ છે. હવ હવ તમારું કામ થઈ જ જશે હવે. થઈ જશે. અને કેતા હોય તો આ વાસરી આ પાડી એવું કોઈ આલવાનું તો કે જે એ દલાલ આપણા જોડે. એ રાખો દે. હવ હવ ના ના સંતભાઈ આ તો નહીં જો યાર વાસી તો જો તમે. ના એટલે તો એ બધું વેચી મારીને જતું રહેવાનું કે એટલે આ તો બધું લઈ જવાનું અંગા તો ખાલી આટલું ચાલ દે આ ત્રાસથી ચાલ દેવાનું યાર મારે આ તો ગાય તો નહીં હાલો મારે. એવું હોય એમ ને. ઓ ગફુકા લે ભરતજી ઓ કેમ આવાજ બોલા પડે. અલ્યા તમને તો હું સમજણ જ નહીં કશું. કેમ ધંધો કરો ને કશું ધોન જ રાખતા નહીં. અલ્યા ભાઈ જો શું કરા હમણાં કોમમાં થોડો યાર ટાઈમ નહીં મળતો. સવારનો ફોન કરું તમને ફોન તમે તો તો ફોન તો શી ચપ બોલો. એટલે યાર ફોન તો ચાર્જિંગમાં પડ્યો સાયલેન્ટ થઈ ગયેલો છે. હું સાયલેન્ટ બેરી એક જગ્યા આવી હે. જગ્યા આવી છે. ઓહો આપણે જવાનું હે. અલ્યા ત્યાં ક્યાં ગામની આપણા બાજુના ગામની જ હે. એવું હે અને સુરભાન કેવું કે નહીં કેવું જવા દે નહીં યાર કાકરા જેવો ભાઈ પાછળ તો વેતરણ કરા વચ્ચે આપણું આપણને નહીં હાલે ને. તાન એને નહીં લેવો જ નહીં ને વચ્ચે આપણે. એટલે લઈ લ્યો ને યાર લઈ ના લ્યો. ના રહો તો સોરમ તમે યાર એની વાત. અરે કાયમિક ભેગા રહેતા તો લઈ લ્યો કે યાર. અલ્યા કાયમી બે ઘડીએ બધી વાત સાચી પણ એને વેકિંગ ખાતે ના આવડે. એવું હે એકલું એનું પેટ એકલું ભરાતું ની ઈમું હેરે એવું એવું હે. એને નહીં લેવાનું. હા તે આપણે જવાનું હે જગ્યા ઉપર. તો પછી આપણે 2 જણા જ જઈએ. હા તે હેડો જઈએ ત્યાં લેવાનો. લેવો તા લેવો તને આવો જાઓ
ભરતજી કોની આખે? બાપુજી બસ સહી બજારમાં ગયો અમે તો ફરતા આવીએ બજાર બાજુ. તો લેડો હું પાછો આવું ના, ના, પાછા આવીએ અરે પણ હું એક કોમ બોલી છે લેડો હું આવું પાછો અને હું કહું ફૂકા. આવા લાગે મેથી માર ના થઈ જાય આપણા. મૂર્ખાને ખબર પડશે તો પથારી ફેરવશે. ઓહો, ના, આપણે કશું નહીં આવ્યું. એને આપણે તો કરાય ને. ભરતજી હું કહું અમે તો યાર જમીન આવી નહીં ચોખ્ખો હોય તો જોવાની યાર હેડો અમે ચાલે હોદ્દે પણ ચોય આવી નહીં હતા જગ્યા. એવું ઓહો. અત્યારે મંદી ચાલે છે યાર. આ મંદિરની સિઝન ચાલે છે, મને ખબર છે અત્યારે અત્યારે આપણે થોડું હેડાઈ ગયા ગાડી હે અડા પણ શું કરીએ યાર, આ તો આવતી નહીં, જગ્યાઓ જ નહીં આવતી. આ તો ચોય હોય તો ભાઈ ક્યાં જેવ હા તો ફોન કરીશું. અત્યારે બજારમાં જઈએ ના હોય તો જા તો કરજો, અમે આવીએ અમે બે જણા. આવીએ પાછા. અરે હેડો હું આવું બજારમાં હેડો પણ આ શું કરશો? અરે મારા બજારમાં કોમ હતા તમે હેડો હેડો બરાજી લોચા પરવાના હી આ મૂર્ખો નહીં મોને હો. શું છે પણ તમારે? આ તો ભૂલી ગયા લાગે. હું બજારમાં કયું ઠીક બજારમાં કે ના વિશે હું બજારમાં થયો પાછા વળવાનું કે ના, ના, એવું નહીં વાત તો યાર. કોઈ વખત તમે બે કોઈ ખાનતા વાત બોલો કશું સમજાતા નહીં યાર. ગફુજી વાત જે હોય પણ ચોખ્ખી કરો હો એટલે આપણે વાત તો હોય નહીં. આ તો પેલું ઘેર પડી વસ્તુ એ કોઈ લઈ આવીએ જઈને. ઘેર એના હું? માટે. શું વસ્તુ ગેરેજી કયો સુરભા, હાચું કહું? હાચું કહું? બોલો બોલો એક જગ્યા જોવા જઈએ, બોલો. એટલે મને શક તો જ એવું હતું? એટલે હા મને ખબર હતી કે આ મૂર્ખો કહી જ દેશે. બે જણા આગળ કરવાનું ચાલુ ના, કર્યું. ના, કશું એવું નહીં. ના, એવું નહીં સુરભા. જા પણ આ તો કહું ના હોય તો હું તો ઓન ઘેરથી જ કીધું જઈએ ને પછી કોઈ અંગ બોલાવીએ આપણે. કે પણ ગફુ બાપુ. આ મૂર્ખા તને ખબર નહીં પડતી મારા વગર તમે જઈને કરશો તમે બે કઈ ખબર પડે ખરી ના પાડું હું તો કહેવાય ને મેરી જેમ કહેવાય કહી દે. હેલો તમે જઈએ. તો અને કાલે તમે વિકવાની આપણા એ સોનતુભાઈ ફોન કર્યો તો મને. એવું છે ઓહો. હા તો હેડો જાઓ. આ લોકોને શું લાગે તમારા વગર આ જમીન વ્યક્તિ અને શું ખબર આ વખતે નહીં ગાળો જોઈ વાંધો તમે જિંદગી યાદ કરશી કે ના શું ભાવના દગો ના કરાય જોવા રસ્તાએ હાવે નહીં ગફુ કા, બોલો. મને ક્ષેત્રવા નહીં પણ એને ખબર નહીં કે શું ભાગ કોને બે માં થઈમાં આગળ તો તમે શું ખબર ગફુ કા, હા ભાઈ જગ્યા સારી છે હો. હા, ફોન આવ્યો. હા એક જગ્યાએ જમીન જોવા જઈએ એટલે આ ભરતજી આ મૂર્ખો તો આપણો તો હજુ ત્રણ જણા એને આ તો બીજાને ફોન કરીને કે હેલે હજુ અરે ગફુ કા, એવા નહીં યાર, આપણો વિશ્વાસી માણસ અરે છે શું યાર. વિશ્વાસી મોણ આ તો કાગરો હોય આ તો જોજો કહો તો તમને નહીં ખાવા દે. ના, ના, હું તો એટલી વખત હા હા જોયું ઓલા યાર. ગંધ આવી ગઈ હે ને આવો હે મને લાગે ઠંડુ કરશે તમને નહીં રૂકશે તો મને નહીં ભરવા દે. ના, ના યાર, કશું ના કરી યાર. એ તો આઈને ફોન કશું ના કરી યાર. સુરભા, આપણે કંપની માણસ છે યાર. હું? ના એમાં તો વિશ્વાસ નહીં આવતું હો. હા બોલો સોબા કેટલા આપશે અમને કેટલો વાર લાગશે યાર ના ના આવતા જ હશી ફોન કરો એટલો ના આપણે જમીનમાં જુઓ હા. જે ભાવ ચાલે એ ભાવ આવવા દેશો હા તો કશો વાંધો નહીં તો આપણો આઈકન કરોડોનો ભાવ ચાલે છે ને હાલ તો મેટ્રોના રસ્તાથી થોડું આગળ પાછી કરીશું ને તો હા હા કશો વાંધો નહીં આ કેટલા રેલ ફોન બોન લગાવ્યો હવે ફોન કર્યો આવતા જ હશી હવે કે એવું હે? હવે આ આવી જ જ્યાં જો સુરભા, હા આવી ગયું હો ને? આવી ગયો ને હા હા, આવી જ જ્યાં જો હા, સોનતુભાઈ. ભરતજી હા હા મહેમાન જય ભગવાન. જય ભગવાન આટલા બધા ઊંચા? બોલો સોનતુભાઈ, કઈ જગ્યા? આ મારા સૌબાણી તમે તો આટલા રાવ ને જુઓ તો આમ ખાલી આમ. હવે અમે મન તો મને આટલા જ આવીએ આટલા જ આવીએ આ મારી હાઈટ તો વધારે એમ તો મેં મન હા જો સર હા, સોનતુભાઈ, હા આ જગ્યા હે? હવે આ જ જગ્યા આ પ્લોટ હે આપણો
આખો પ્લોટ ઈ ઓણો જ છે એવું હવ શું બા બોલા ને. બોલો હો તારા ફોન કરી દઈએ અલે તમે ચો ડાયરેક્ટ વાતો કરો બધું પહેરાવશો પથ્થરો તો ખરા લડો સંતુભાઈ આપણે તો બેસીને પછી વાતો પેલા કરીએ પૂછો, આપણે તો નહીં તો હવે લેવો પૂછો, આપણે. શું ભાવ હે? મહંગા એટલા અમે વાળા એટલે એ તો જોઈ લેશી ના પછી ના ચો આવશે તો મને લાગે તમારો ભરતજી વચ્ચે વચ્ચે. આમાં આવો આ બાજુ આવો ભરતજી લઈ જાઓ. તો મન કોણ નાખે હેડો ને લેડો ના મન નહીં કોઈ હંગાતા આવો તો એટલી ખબર નહીં પડતી પૈકી નહીં લે એટલે નોમ કરતા તમે ને ગફડી તમે તમે હંગા પેલા જાડો એમ કહો કે ભરતજી હેડો, હેડો, મને ના કીધું, અમે આમ જ જઈએ પછી પાછા. એકના કેનો પતો હેડો હે આપણે યાર પત્તા નહીં હંગાતા અહીં હા કોઈ પાર્ટી તમારા પાર્ટી તો નહીં પણ તમારામાં હતા. તો તમે હું જમીન વેકવા આવ્યા ખાલી મેં એટલે જોવા અમે તો આવ્યા હતા ખાલી તમે જોવા જાય તો તારે પછી તો પાર્ટી ખોરીએ. એટલે કરો ફોન હવે જમીન તો તમે જોઈ ને જમીન તો જોઈ પણ પાર્ટી પછી કોઈક બીજા પછી પકડીએ ને કોઈક પાર્ટી લાવે એવું. મારા વગર જમીન વેકવાની અમે તો કરીશું જ ને કરો આવી ગયા પાહા કે હી જમીન વેકવાની હે મારા વગર પોદવી ના લા તમારું તમને ખબર હે આ બાજી બધું ખસે ના થયું હો. ના 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 કશું ઊંધો થઈ ગયા ના કશું તમે ગમે તે કહેતા મને વિશ્વાસ નહીં આવતો જ. ના ના હાલો. કશું નહીં ચોકન હતા એક જમીન હતી બસ તમારું લાઈવ લોકેશન નાખું બરાબર ઓકે આવી જાઓ તમારે જોવી હોય તો આવી જાઓ આમ એક નથી તો હું કહું ભાઈ ભાવતાલ કર્યું કે પછી તમે ભરતજી, હું ભાવ આવો ગરી નાખશે હો. આ પાગરો હે ને આ પાગરો તમે આવો તો આવો લઈને જતો રહ્યો થયો ને તમે મોર કર્યો હે ને પણ તમે રહ્યા. આપણે એટલે ના તો રહી યાર અરે તમે જો તો તમને ના ક્ષેત્રે ના પટકત મને કહેજો આજ. એવું ચલો આવા પાર્ટી રેડી લાઈવ લોકેશન મોકલી દીધી બરોબર બરાબર બા પણ હું કહું નક્કી અરે બાપ નક્કી કરી લઈએ ને આપણે એક ફાઇલ બાલ જોઈ લઈએ પછી આપણે ડાયરેક્ટ પેલું પાર્ટી આ પાર્ટી ડાયરેક્ટ ભેગું કરી દો તો તમે હું ખાલી ઘરનું પેટ્રોલ બાળીને જવાનું ના ના ભેગા ના કરાય. પણ આપણે વાતચીત પેલા કરવી વાતચીત કરો, ભાવતાલ કરો. 10 માં ને હેરી એવો ગાળો કરીએ હા શું કહો છો પરથી તમારું બરાબર બરાબર. કહેતા કન તમે એટલે ના કરી યાર હજુ તો વિશ્વાસ નહીં. તો મન નહીં ઓ વાહ. હા હેનો બે શાંતિ અને મેં મને એક ખાટલો એક જ છે આ ખાટલા લખી તો બીજી આ જમીન વેકું હું અત્યારે મને જમીન વેચવાની છે મેં મોર લાવું કીધું આ તારી મૂર્ખો ખાટલા દખા તો જમીન વે કહેલા ના જેવો કોઈ ડોબો ખરો. ખાટલા માટે હવે જમીન વેચતા છીએ કોઈ ખાટલા લખી જમીન વેકાઈ નહીં એને કે આપણે કોઈ ચકરી છીએ એ મકા ચક્રીય છે આ તાના બધા હું હરબી હવા ધોલે આ તો અમથી દલાલી જ નહીં કરી આપણે ઊંડે ઊંડે બે શાંતિ ભાઈ ચાબા લાવીએ તાને હા એ હા બે મેમોન ભરતજી ભાવતાલ તો પૂછી લે હું કેવું થાય સંતુભાઈ હું ભાવ મેલ્યો ભાવમાં તો એકન હે ને ભરતજી હમ. કરોડ નો ભાવ ચાલે હ કરોડનો કરોડ નો આ બધાનો રસ્તો રસ્તો વસ્તો કમ્પ્લીટ હે ને હવે બધું રેડી જ હ તૈયાર કોઈ જફાના ના ના કશી જફાવાળું નહીં પણ કહો ભરતજી આવા નહીં આપણે પેલા ઘર ધરીને ડાયરેક્ટ બોલાણી યાર હા તે હેરો ગરદન ના ના ગરદન એ મારા ખાસ મિત્ર જ હ સૌભા એવું હવ વાત સાચી પણ એવાની જમીન હતા તો તમને ખાસ ખબર હોય નહીં ના ના બે ગાદરા અમે પાડોશી છીએ લો સંતુભાઈ હા તે હલો ચાલો શું તો પર ચા પીઓ એ વાતો કરીએ બધી બસ બસ થોડી 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 પેલા કાકો ને પીધા એ ના કાકો તો પીવી આવા સુરભા નહીં પીતા. કામ નો કે રસુલભા તમે કહેતા બંધ કરી ચા. કોણ કે છે એ તો લો કાકા ઘેર ચા પીવાની બંધ કરી છે કાકા વાટકી રકે બીત લાવી હતી. આમાં પીલે અલે આ કાકા પીલિયાની યાર તમે ખેતરમાં તો બધું ચાલે અલે આ મૂર્ખાવાના જે રકે બી નહીં લે આવો વાટકામ ચા પીવરાવ હમણાં તો જો આ દલાલી વાટકામ પીવરાય તો વંચો હું ચમુ ભૂઈના બેઠા ભૂઈના બેઠા નહીં બે ખાટલામ બેહો ખાટલામ પીસી. અરે મૂર્ખા ચોક ઉઠ ઊભો પર ચા ના પીવાય બોડી શેતમાં કાકા મારા બેહ ઊંચી જાય બેહો તમે લગાડ બેહો તો અમે જો તમારું વાયલી માં ઊંચી જાય છે. એ કાકા બેજો બેજો અત્યારે તો દૂધનો પીવું પછી ઉકાળો કરીને મેલશો મારે અલ્યા, તમે લ્યો ને બે લાવ સંતુભાઈ. રાખું તો પર જ નહીં યાર
ભરતજી હા. હું કહું તો મોન બોલો. ગરદન તો જમીન વેચવાની છે બરાબર બરાબર. પણ તો એ મને કોક મળે એવું કરજો પાછા એવું હે હા હા તે ભાવ કમ્પ્લીટ કરાવો તો અમે કરીશું શું કહો સુરભા હા હા તો બોલો હાલો અમન પૂછા પાકે તમે કૂટો હમને તો વગર પૂછ્યો રીહના ભરેલા પાહી તો આવા પા આઈ કન ના કહેવા તમે કહો વાત સાચી આ તો આપણને તો તોડશે પણ પેલા બિચારા પેલા ભાઈ ને તોડશે એવું લાગે હો આવો મને લાગે ડાયરેક્ટ કન્નાઓ થયો હા બેહો સૌ ભાઈ બેહો દેહો મે મન ભાવ મેલેલો કે હાડો ભાવ તો જુઓ ને અમારા એક 1 કરોડ ચાલે રસ્તો કમ્પ્લીટ આપવા જવાનો રસ્તો કમ્પ્લીટ બધું રેડી છે શાંતુભાઈ પૂછજો ને હવે બધું બધું કહી જ આ દીધી ફાઇલ લાવો ને હવે હેડો તાન. ફાઇલ લાવો ને ભાઈ લાવી હવે ફાઇલ આલ દે એટલે હા હેડો લેતો હેડો ભાઈ વાળામાંથી જોઈ લી લો શાંતુભાઈ એટલે મને આલી ફાઇલ જોઈ લ્યો લો ભરતજી આ જોઈ લે ફાઇલ કમ્પ્લીટ બધો કાગળિયો ટોટલ કાગળ કમ્પ્લીટ નોન તો ખાસું નહીં કર્યો સુરભા હા ફાઇલ તો કમ્પ્લીટ છે અહીં લાગી માર જોડે અરે રસ્તાનો દાખો બતાવે હિયારામાં તો એવું હા હું આ. યાર રસ્તા ડખો ના હોય યાર રસ્તા ડોખો યાર જોઈ રોજ લે હું અંદર. ટ્રેક્ટર લઈને આવું હું નહીં થાય એટલે તમે તમારા મતી રસ્તો તો તમે ઓમ મળ્યો મને તમે તો આવો રસ્તો બતાવો મારે હેડો રસ્તામાં થોડું આગું પાછું કરીશું આપણે એમ કહી દો મને જો એવું ચોખ્ખું કરી યાર શાંતુભાઈ યાર અરે વાત યાર. કરો યાર પેલા. ખબર કે આપણે રોજ જતા મને તો એ તો ટેન્શન એવું તો નહીં થાય. હોય યાર તમે તો પૂછ્યું નતું આવું પેલા આ તમે તો તમને ચો વત્તા હોય અને એ પણ આવા વળી ગયા હતા, રસ્તામાં શું complete હે. પણ તમારે પૂછવું પડે ને તમારે. તો ખરું મને પણ આ તમે બે આયા તો હલવાઈ જાવ સાચી વાત એક તમને ખબર પડે જો નતો કહેતો હું તકી નહીં લેવાય મને હારું હેડો અમે તો જે છીએ હવે પણ એના અમારે- જો આ રસ્તો અમે અમારી રીતના કરી લઈશું બરાબર હા તો તમારી હા તમે રીતે કયો હોય આ એટલે તો પછી કીધું ભાવ કપાય હા ભાવ ભાવ કપાશે કપાશે હા બોલો તમારું બોલો હેડો તમારો ભાવ કયો તો ખબર પડે હા, ખબર પડે ચંકર રસ્તાની તો મેટર ક્લિયર થઈ ગઈ હા 1 કરોડ તો નહીં પણ હાઈટ નો કયો પણ હું કહું હાઈટ કહીએ ને 70 માં ડન કરીએ હા એ બરોબર ચાલશે એ ચાલશે પણ આ વાત પેલી પાર્ટી આપણે આવા ને બરોબર મને કહેવાય હા ના કહેવાય ને આપણો ભૂલી આપણે એને 21 બતાવીએ બરોબર અને પહેરાઈ દઈએ અને પાર્ટીનું ગરું ભલે કપાય ઘણા રૂપિયા હિના હા લેડો કહી દઈએ આવો ગઈ સંતુભાઈ હા બોલો રસ્તાની કૂટો એટલે હાઈટ રાખો હાઈટ ઊંધી હાઈટ લાખ રાખો તે સૌભા બોલો શાંતુભાઈ ગડ આ તો હું કી હાઈટ કી ના યાર શાંતુભાઈ જો હાઈટ તો યાર ભાવ પ્રમાણે ના હોય થોડું ઘણું કયો દસ જેવું મળે ભરતજી હમ. કોકા ગુપાસું કરો યાર પણ સોનતુભાઈ રસ્તાની કૂટ નહીં યાર વધારે રસ્તાની કૂઠ વાત સાચી છે પણ તો એ તો હાઈટ કયો એટલે ના તો એટલે ભાઈ હોભરો મારી વાત તમે હવે હાઈટ હાઈટ પછી કરો હા. તમે જો રસ્તાનો ક્લિયર પ્રોબ્લેમ તો ખરો પ્રોબ્લેમ તો સ હા આમાં તમે રસ્તાનો ખર્ચો કરવા જશો હા તો એ બીજા 5 લાખ રૂપિયા બગાડશો હવે એટલા તો બગડી તો બીજો ખર્ચ એટલે બીજા 10 જવાના હવે જોય હા એટલે એક કામ કરો તમે એમ કે એટલા હાઈટમાં તમારે દંડ પતતો જ કયો જો કાકા હાઈટ મારો દંડ નહીં પડતો બરોબર હમ થોડું વધુ એલું ખેંચો યાર હા તો હા, શું એમ બોલાવો કેવું. પેલા તમે તો પછી શું ભગવાન હવે એક કામ કરો હમ. હાઈટમાં ના પોહાતું હોય તો પછી તમારી રીતના બોલો સમજમ પર આવે હું એસી નાખે યાર ના એ 80 તો નહીં આવે. 80 તો એક કામ કરો નહીં તમારું નહીં અમારું 70 માં ડન કરો હેડો હા તો ચાલો 70 માં હેડો શું કેવું સૌભા આમ 70 માં તો 70 માં કરો ને હવે હું કશો હતો હેડો હા, શું કીધું ભરતજી? તો ખરો ને યાર, આ રસ્તાનો તો main વાત હા નથી કહેવાય. રસ્તાનો ડખો એટલો આ તો એ રસ્તાના કારણે જ આટલા સુભા, દંડ ચોક ના કરું. ફોન આવ્યો હા, વાત કરી લ્યો એટલે. 70 માં તો 70 માં શું જો કાકા આ રસ્તો આવી જફાવ હોય ને હા આવી જાય હેડો રસ્તાની મગજમારી થાય ને યાર. હા, એટલે જ ને. 10-15 લાખ રૂપિયા આઘા પછી એવા આવી થાય. જાય જોઈ લઈએ હા તો બોલાવી દો બરાબર આવો, બોલાવી લો ને આવી ગયા હોય તો. લોકેશન તો આવું જ છે હા હા આવી ગયો ઉતાવળ હવે તારે હવે જવાનું છે કોઈ જવાનું નહીં પણ મિત્રો બધું મારે કરવાનું અને આ શું લઈ લે
આ ઓ યાર તું લે પડો પાછા જે પેલા તો શત્રુ ના દે તું હા લ્યો અને પણ હું લે મારો હો પણ પૈસા કોણ લાવશે બધું મારે કરવાનું ખબર રહેશે અહીં ગાતી ને ઉપર હ ઓને શત્રુ બગાડી નાખ્યું ને આમાં ચશ્મો હોય જ છે આવું જ લાગે આજે શું બરોબર રજી ઉભા થાવ બેહો છે ના બે હું નહીં પેલા જગ્યા બતાવી દે જગ્યાની વાત કરતા હતા. જગ્યા બતાવી દો હાલો. ભાલો બતાવી દે ને કારણ કે મારે બીજે જવાનું હોય એવું છે હા અત્યારે ઉભું રહેવાનો ટાઈમ નહીં મારે કસુરભા બોલો ને. આ તો તમારા લીધે અહીંયા આવ્યો હું હા હા બાકી તો તમને ખબર કે એ તો મને ખબર છે કે તમારો ટાઈમ હોતો જ નહીં હા તે હું કહું હા જે જગ્યા છે ખાલી હું જોઈ લઉં બરાબર બાકી તો આપણો માણસ આ મૂકેલો જગ્યા છે જોઈ લો હા રે હા માણસ મૂકેલો આપણે એ બધું ફૂટ કરી લેશે પણ હું પહેલે એક ચોખવટ કરી લઉં જુઓ હા રસ્તાનો ડખો છે બરાબર રસ્તાનો હા એ જે હે ચોખ્ખું પેલું સારું હા તે કેવું કશું વાંધો નહીં તો અમે કૂટી લેશું હમ. જગ્યા એટલે આટલી જ છે ને હા આ રહી એ જગ્યા હા અને પેલું બાટલું એવું નહીં વેકવાનું આવું વેકવાનું આવું હવાલ બોલો બરોબર. તમારે જમીન પસંદ આવતી હોય તો બોલો ના આમ તો બધું રેડી છે હા કરી લઈએ હેડો ને સોદો તો ભાવ તાલ તમારો કારણ કે ના એ તો આ માણસ કરી દેશે અત્યારે મારે બીજાએ જવાનું હોય હા તો કશો ને તમે જવું તો તમે નહીં હેરો હા કેટલા ફોન અત્યારે આવ્યો હા તો તમે નહીં હેરો તો હું વાત કરી લઈએ બરાબર ચલો હા જય માતાજી હા શેઠ આવજો એ તો બેટા બોલો તો તમારે તમને લાગ્યું કમ્પ્લેટ ને જગ્યા તો રેડી હ હમ બરાબર સીટ પર નંબર લઈએ પણ અમે એવા તો જે આવ્યું ને તો ઉતાવળ બહુ હતી પણ આવું અને પેલો ચિયો શિયો પિયો જે કરીએ કેવું બોલે યાર એને આપ નંબર ની નફો હલાય નંબર આપણે લઈ લઈએ હા આપણે કમમાં આ કોમ લાગે તમે નહીં શું ભાવ ચાલાકી અરે ચીટર હા તમે જુઓ તો ખરા જોયું આખું ક્ષેત્ર છે એ થોડી વાર નંબર તો એ લઈ લેજો એ તો લઈ લે ગમે મારા ના જવાય એમ પોહન ગમે તે કઈ ફોલાય નંબર લઈ લે તમે લેજો પણ હા એ તો હું પાછું મારા ઉપર વેમાસી પા એ તો ગમે તેમ ઓગરી કરીને કાઢવું નંબર આ નંબર લઈ લેજો જો 1:20 ભાવ મેં લેલો હા બરાબર 1:20 હા 1,20,20,000 હા તને તો કઈ 1:20 એટલે કોઈ 1,20,000 નહીં હું તો એવું સમજ્યું તું બુદ્ધિ તો મને રાશાય કને હાલો 1 કરોડ તો પણ જેવું પણ ના લાવ હાલો સીઓ તમે યાર બગા છે તમે લમણવાની યાર તમે તો લમણો લે હો 1:20 બરાબર બોલો હેડો આપણે હે ને કરોડમાં રાખો બરાબર કરો હવ બહુ નાખો આયા તો યાર હા હેડો 1 કરોડમાં ડન ડન તો તમારે ફોન કરો તો કરી દેવો તો નહીં કરી દો રે હાઉ ખાતી હું લઈ આવી કરોમ જાની યાર વચ્ચે એ પણ જી ઓને લઈ જો ને યાર વચ્ચે હે કર ફૂકા કૂટવા દો ને યાર હોન કર્યો જો તમે કૂટો લ્યો એટલે બરે જે આ વાત તો જો આપણે પહોંચી તો આપણે તો હજાર નહીં ઉભરા દેતા એટલે કૂટવા દો કે યાર હોન બોલો આપણે શેતાનો બરાબર વાલા એટલે આપણને તો હું ભાઈ નહીં દેવા દેતા પહોંચ એ તો પાલકી એલા હે તો તારી વાહ ભાઈ વાહ આપણે થઈ ગયું ફાઇનલ 21 માં બરાબર સારું થઈ ગઈ વાત થઈ ગઈ તો પૈસા રોકડા પૈસા રોકડા કેશ લાવ હાડા હા લ્યો ઘેર જઈને આલો ના હોય તો તમે જો ના ઈકણા દાદા લાવ વિશ્વાસ નહીં તો જોવા તો દો યાર વિશ્વાસ નહીં પણ આ તો ખાલી તું ભારે આવીને પહોંચ જોઈએ યાર જોઈએ તો ખરા ને બે જોઈએ ને ખાતે તો જો પણ વાત ન ખબર પૈસા પૂરા લાયા નહીં કે જે હોય હા એ જમીન જેટલા લાયા હતા રે એવું હોય હા પણ એવા 70 જ લાયા હતા રે આપણે પણ એમ કરો ને અને આપણે બાકી હે ને એ આપણે ટોકન જઈને ઓફિસ જઈને લેવાના પણ એમ કરો ને યાર તમે જોઈ નહીં એ તો હું લઈ આયે એટલે કા ફૂટા એમ કરો ને 50 ચાલો ને વિહા પર રાખો દલાલી પેલી કાઢ લે ને અરે ના કાઢે આપણે તો ધરની પણ વાત કેસ કરી હતી. છે મેં એવું ઉપાધિ થશે યાર એવું કરું ને તો હા તો એમ રાખો બરાબર. ને. હા 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 તો એવું કરો વિશ્વાસ નહીં લેવાના હું કહી તો કરાવી દો હેડો કમ્પ્લીટ હેડો હાઉ હા ગફુરજી એક કામ કરો ને હા હા ટોકન બેહો અને હું આવું હાઉ હા તો એક કામ કરો ને તમારે જવું તો જો હું પૈસા લઈને આવું ડાયરેક્ટ ઘેર જ એવું હોય હાઉ હા હા હા, તો જાણો લેવા આવું. આપણે જ્યાં પતા.
હવે દેખાતો જ નહીં ગયો. તો જે એ આયરે ઘેર જ અને પૈસા લઈ લેશો બા. બરાબર અને જમીન અમારી નોમી થઈ ગઈ હવે. અને જ્યાં સહી કરવા બોલાય ત્યાં તો કણાઈ જશે. હા, તો જોઈને આજે પૈસા શું તમારે હતું? રોજ જોઈ લેજો. ના ના જોવાની જરૂર નહીં. બરાબર હા, કશો વાંધો તો રજા લઈએ. નહીં. હા, વાંધો નહીં. એ હાર હેડો. એ હા. બોલો સંતુભાઈ, બોલો સંતુભાઈ, હા, બોલો. તમારો ખૂબ ખૂબ આભાર. હા, ચલો. આટલી વેકાઈ મારી મદદ કરી. લેવડા. હવે તો ફૂલજી બે હેડ્યા હો યાર. આવો ભાઈ, આવો. બેઠા હો ને શાંતિ. તમે તો કીધું ને જ્યાં તારના હાથ વર્યા હો. ત્યાં એક સોદો પાછી ગયો પછી તો ફોન જ નહીં કરતા તમે. હું કે ખરા સોદો પાછી ગયો એટલે પાટો વાજી ગયો હજુ તો ભાઈ દલાલી નહીં મળી પટ્ટીઓ વાજી ગયો તો તમે જઈ ને તબ મૂદમાં આ તો ક્ષેત્ર નજીક નહીં એવું હોય શું પણ ફોન કરો ને. સુરભાન શું ફોન નહીં કરવાનો આ રૂબરૂ જવું પડશે અને કાં તો હું તમને કહેતો કોનો વિશ્વાસ નહીં લે હો ના ના યાર મારો જિંદગી એવું નહીં લાગતું યાર તમે એટલે પાટો વાગી ગયો પાર્ટી છે ને એમની કોઈ થોડો પાટો માર્યો હશે તે સુરભાન ઘેર જવું પડશે તાન તેરો તો નકે તમારો પાટો પાડીને પછી એવા એનો પાટો ના લગાવી હા તો એવું એ થાય ત્યાં સુધી મને ફોન નહીં કર્યો પણ મને તો આ તો મારો શું વિશ્વાસ નહીં આ તો સુરભાઈ પૈસા તો વિશ્વાસ નહીં યાર. એટલે કહું આપણે જવું પડે એમ કે લેવો તો ને જઈ આવે યાર. ચાલો જઈએ બાઈક લઈને બે જણા હા. એવું થોડું ચાલે યાર બસ આ તો પૈસા આવીએ તો કે તારે હું કહેતો કે નહીં લેવા વચ્ચે કે તમે મેં મૂર્ખા વચ્ચે ગાડે તો એવું હોય આ તો હેડો હતા બીજું શું કહું તમને વિશ્વાસ નહીં આવતો તો ભૂકા હા ઘેર છે ને ખબર આ તો ભાઈ અમારે જતા રહ્યા પાસ ભૂકા બોલો ખાતર નહીં પણ ઘર ખુલ્લું હો શું ફોન કરે સાસુ ઉભાનું નહીં ઘર ખરા આપણે બધા કમાયા તાર પછી તેમાં પૈસા આવવાની છે ને આપણું એવું જ લાગે હું તો બહુ ઘેર ને પછી સુરભા હાલો. કોણ હા ઓ બાજી ગફુજી આવો અહીંયા તો ઘરમાં ઊંઘી રહે છે તારે કેમ હું અમારે તાઈ શું આ કમોડે આવી ગયા ના કમોડે ઓહો આ તો ફોન માં તો પેલી આપણે મેટર નો કરી પછી હા હા પતાવા દે જલ્દી યાર. હાલ હાલ કેમ આવાજ આયા છે જમ એટલે મેં આ તમને ના ગમ્યું આજે યાર ભક્કર ના નાખો આમ ચમ આવાજ આવ્યું કે હું તો તમે પૂછવા દેવું પછી યાર હવે ચો એમાં હું ઊંધું પૂછ્યું પણ સાચું બોલજો ઓ સુરભા હા બોલા બોલા પેલી વાતના આપણે જો ટાઈમ થઈ ગયો બહુ બરાબર એટલે હવે તો કઈ વાતના? અરે આ કીચી વાત નક્કી આ તો શું બપુ લીધો છે તો શું ઝઘડો કરો કે ના ના બે ચાલો આવો બે હવે આવો જબરજસ્ત ઈ બે હવા દે નહીં ચાલો નહીં કરતા કઈ વાત બેટર અમારા હતી એની વાત છે જમીન જગ્યાની વાત હતી કે એ ભાઈને પાટીઓ લગાવી દીધી હતી હવે પાર્ટી પૈસા પૂરા પડી ગયા હોય તો પાટીઓ થોડ લગાવે ને તમે આવાથી પૈસા હજુ કે તમારે દલાલીને જે બાકી એવા આયા નહીં પણ ફોન કેટલા કરે હજુ ફોન કરે છે કેટલા પણ ફોન ઉપાડતો નહીં ભાઈ એમ તો પછી આવું તમે એને બોલ્યા તા કે તે દલાલી હું લેતો આય જવાબદારી તમારી આવી ગઈ ને પણ અધને હું રૂબરૂ ઓફિસે જઈને પૈસા બોલાય ના એટલે કે એમની તો પાટીઓ લગાવવા ને આ તમારો વિશ્વાસ નહીં પડતી કે ચાલ ભાઈ આ બે વિશ્વાસ ને મારું પર લ્યો વિશ્વાસ એવું શું ભા તે ના જો કોમ કરો તમે મને તાર પૈસા આલો શું કેવું પડે જ્યાં અરે મારું માધર પૈસા માધર પૈસા તો જોઈ કે ના જોવી અત્યારે તમે તાલગારી માંગવા અત્યારે તો વાત સાચી ખોટી છે પણ હોય તો આલો ઉસીના પૈસા નહીં પણ હજી કે તમારે કદી ના પાડી હોય તો મારે હું ચો બોલું એટલે તો પણ અમારે તો ફૂટાની જરૂર હશે એટલે કી ફોન આવ્યો હું કહું કટ કરવા દો શાંતિ રાખી ઓ બુડા આય અરે આ તમે મને પૂરો કયો ચપ લે બે ચાર ભાઈ કશું ના કહેતા
બે જતા કોઈ આવું ના કરે શાંતિ રાખો હા રેડો તાન. કશું વાંધો જી. નહીં. રાખો તાન. સુરભા આવા ગોળા આપણે પેલી ગાડી બુક કરી હતી આવી ગયા શોરૂમમાં એવું છે હવે તે ફોન આવ્યો તો अरे अबे तेरे नाम का कुत्ता पालू सूर्या पैसा सीने तू गाड़ी क्यों ही लायो था ने અરે આગળ ફૂકા भरतजी હા તે ગાડી લે જઈએ આપણે કતી વાતે ભરજી આપણે ગાડી લે જાણો ગાડી લેવા જઈશું આપણે હા. ના નહીં પણ પેલા પૈસા તો આલો પછી જઈએ આપણે ગાડી લેવા યાર. પૈસા આવશે તો તમને પૈસા આલ દે अरे ना भरतजी હમ. अरे अबे आ सूर्यो पैसा खाई गयो आ दलाली ने पैसा खाई गयो नहीं यार। आओ ને કઈ તમારે પૈસા નહીં ना 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 ये चालो જ નહીં વાત ગાડી ના આપણા પૈસા ની ગાડી આ બેહો, બે હોય યાર એ એ યાર. કપૂરજી માપ મળે તો જોઈએ ના તો કાઢો તે ખાઈ પૈસા એટલા કાયદેસરની દલાલી આવે તારે આપી દેવું પડશે અમોન નહીં મળે 1 રૂપિયો લેવા તો ખાય કરે તો કાયદેસરની દલાલી આપી દેવી પડશે 1 રૂપિયો નહીં મળે તો ખાય કરે તો હાલો લે કેવા તે ચલે તમે કહો દીકરાને હવે ના ના ભાઈ 1 રૂપિયો ને આલો હતો અને દલાલીના પૈસા દીધા આજે તો કાલે બી આપવા પડશે જે ભાગે પડતા હોય હાલે જ આપો. અરે પણ હું તો ના કહું હું પ્રેમ જેમ કહું પૈસા આલે પણ ખોટે ચાલી બે પૈસા નહીં તો તમે એમ કહો તો ગાડી ક્યોં હી લાવો પૈસા ગાડી અરે પૈસા પણ ગાડી પણ લાવો ઊભા તો રહો. હા હા તમારે પૈસા જ ગાડી લાવે બોલો હું કરું માથે તમારે માથું બોલાવું પણ નહીં મળે 1 રૂપિયો નહીં મળે આ તે પૈસા તો આવો પડશે મારે વાતો કરો શાંતિ તે રાખો. શાંતિ રાખો તો. ઈવાના પૈસા થી લાવતા હોય તો નક્કી ના ગાડી. આપણે એકદમ ના કહી દેવા યાર કોકનો એવું ના ચાલે યાર ના ના બેઠા ભાઈ જો એ પાર્ટી મને પૈસા આલી દીધે નિહાળે એવું નહીં કહેતો હું બસ પૈસા આલી દીધે શાંતિ રાખો થોડું. થોડું સાંભળો તો મને મારું કે હું ગાડી લાવ બરાબર આપણે બીજા તો જમીન દલાલી કરીએ એમાં તમે ગાડી લાવજો પછી પરત લાવજો મારે એમ કેવું એવા હારું વિચારી યાર. અલે યાર એટલા તો બીજું વર હાઈ યાર ને મેં પૂરા થઈ જાય પણ યાર મારી ભૂલ કરી તમે ખબર તમે બેન કહ્યું નહીં એટલી મારી ભૂલ તો પછી તમારા તમારે કેવું કેવું ને જણાવીશું યાર તો ભૂલ તો તમારી આઈ આ યાર. 1 રૂપિયો નહીં આલું તમે થાય કરે અરે પૈસા તો આ લેવાના જોજો તાને હા રેડો તાન તમારે જે થાય કહું તો છું, તે બીજું શું? લેવો. હા આપણે જો વ્યવહાર હારો ની ના બગાડાય. અરે બળજી પાછા આવો જે ભાગે પડતા હાલી દેવા ફરી આપણે યાર. બોલો સુરભા તું તો તમે મને ખાલી બે દિનનો ટાઈમ આલો બરાબર તમારે પૈસા મળી જશે બે ના નહીં ત્રણ દન આલે હું તો મારતે એવું હોય તો ચાલ નહીં, તો બા. પેલો બોલાવો ગફુરજી એવા બે દન કી પણ આપણે ત્રણ દન નું શું કેવું અરે બરાબર પણ હું આ કોઈ વ્યવહાર ના બગાડશે એમ કેવું આ તો મારે એવું લાગ્યું કે જે ગાડી ખોટ જે થાળી લાગે એ તાર આપણે ગાડી જો. મુકાય નહીં. આપણે ભેગા રહીએ અહીં. આપણે બધા ભાઈઓ જેવા એટલે ગરીબ થી કે બળી એટલે તમે બગાડતા નહીં પૈસા તો આજે હા કાલે કાલે નહીં કાલે નહીં બરાબર એટલે આપણે હા તે વાંધો નહીં રાગ જે થાય એ વ્યવહાર કરી લઈએ હા, હા, હા હા. બરાબર